આરટીઓ કચેરીએ અત્યારે હું ઉપસ્થિત છું અને અહીંના દ્રશ્યો હાલ આપ જોઈ લો। અમદાવાદ આરટીઓની આ કચેરી અને લોકો અત્યારે લાઇનમાં છે। આ સામાન્ય લોકો છે કે જેઓ રૂટીનમાં નોકરીએ જતા હોય, વેપારે જતા હોય અને એ સમયે અત્યારે તમામ જે લોકો છે કતારોમાં ઊભા રહી ગયા છે અને એ પણ પોતાનું વાહન ફ્રી કરાવવા માટે। કેટલા વાગ્યાથી લાઇનમાં ઊભા છો? 5:30 વાગ્યાથી। તમારું વાહન કેમ અહીં લઈ લેવામાં આવ્યું? મારા જોડે લાયસન્સ નહીં હતું, લાયસન્સ રૂમ પર હતો। કેટલી મુશ્કેલી થઈ રહી છે? મુશ્કેલી થઈ ગઈ છે। હું કુકિંગનું કામ કરું છું, હવે અત્યારે બધી જગ્યાએ રજા પાડવી પડી મારે। 3 દિવસ થઈ ગયા છે, પહેલાં કીધું નથી આટલી વસ્તુ જોશે, હવે અહીંયા આવ્યા પછી કે ઇન્સ્યોરન્સ લાવો ને આરસી બુક લાવો। એટલે પોલીસવાળા બસ પબ્લિકને હેરાન કરે છે અને પૈસા એ લોકો ભેગા જ કરતા હોય છે। અને અત્યારે આ જે પબ્લિક ઊભી છે ને એમાં પૈસા ગવર્મેન્ટને ઓલરેડી અમે ટેક્સ ચૂકવીએ છીએ, આ વધારાના પૈસા લઈ રહી છે ગવર્મેન્ટ અમારી જોડેથી। પબ્લિકને હેરાન જ કરવાનું બસ આ લોકોને એક તરકો છે આ લોકોનો। આપ જણાવો, લાઇનમાં ઊભા છો કેટલા વાગ્યાથી? સવારના 6 વાગ્યાથી ઊભા છે। પબ્લિકને બહુ ઘણી બધી મુશ્કેલીઓ થાય છે। ઓનલાઈન પણ સર્વિસ નથી અને નાના નાના ડોક્યુમેન્ટના લીધે પણ અમારા વ્હીકલો ડિટેન કરે છે। અત્યારે લગભગ 500થી ઓછા જણા લાઇનમાં ઊભા છે, પોતાનો ટાઈમ બગાડીને, ટાઈમ વેસ્ટ કરીને, મેમાં ભરીને આ રીતે પબ્લિકને હેરાન કરવાનો કોઈ મતલબ નથી। તમે એ જગ્યાએ મેમાં ઇસ્યુ કરો, જે પી દંડ હશે અમે ત્યાં ભરવા તૈયાર છીએ। આ રીતે પબ્લિક કેટલી હેરાન થાય।